વંદે માતરમ। આજે આપણે પૂરક વાચનમાં જે બીજું કાવ્ય આપેલું છે આવકારો, કાવ્યની સમજૂતી મેળવવાની છે। કાવ્યની સમજૂતી મેળવતા પહેલા આ જે કાવ્ય છે એના જે શબ્દાર્થ છે આપણે શબ્દાર્થની સમજૂતી મેળવીશું। તો પહેલા આપણે જે શબ્દાર્થ છે એ લખીએ। હવે એમાં પહેલો શબ્દ છે સંકટ, તો જેનો અર્થ થાય છે મુશ્કેલી। ત્યાર પછી દિવસો દેખીને, એટલે અહીં તમને સુખી જોઈને, તમને સુખી જોઈને। ત્યાર પછી હુંકારો, તો હુંકારો કરવો। ત્યાર પછી ભેળો બેસી, ભેળો બેસી જેનો અર્થ થાય છે સાથે બેસી, સાથે બેસી। ત્યાર પછી ઝાપા સુધી, ઝાપા સુધી તો જેનો અર્થ થાય છે ગામના, ગામના પાદર સુધી। ત્યાર પછી મેલવા, તો જેનો અર્થ થાય છે વળાવવા, વળાવવા, વિદાય આપવા, વિદાય આપવા। હવે આ જે કાવ્ય છે એ કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે ભજન। તો અહીંયા છે એ આપણને આ કાવ્યના પેલા શબ્દાર્થ છે એની સમજૂતી મેળવી લઈએ અને ત્યાર પછી કાવ્યમાં શેનું વર્ણન છે એ જોઈએ। તો શબ્દ સમજૂતીનું હેડિંગ આપવાનું અને ત્યાર પછી છે પેલો શબ્દ સંકટ, તો જેનો અર્થ થાય છે મુશ્કેલી। દિવસો દેખીને એટલે અહીંયા એનો અર્થ થાય છે કે તમને સુખી જોઈને। હોકારો એટલે હુંકારો કરવો, ભેળો બેસી એટલે સાથે બેસી, ઝાપા સુધી એટલે ગામના પાદર સુધી, મેળવા એટલે વળાવવા, વિદાય આપવા। હવે આ છે શબ્દાર્થ કે જેની સમજૂતી આપણે મેળવી। તો હવે જે કાવ્ય છે એ કાવ્યની સમજૂતી મેળવીએ એ પહેલા આ જે કાવ્ય છે એમાં આપણું જે અતિથિ દેવો ભવ એટલે જે મહેમાન છે એ ભગવાન સમાન હોય છે, એ દેવ સમાન હોય છે, એ જે ભાવના છે એ ભાવના રજૂ કરવામાં અહીંયા આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિના ઘરે જ્યારે કોઈ મહેમાન આવે તો એ કે જેમ આપણે કોઈ ભગવાન છે કે કોઈ દેવ છે એની આપણે આગતા સ્વાગતા આપણે ભગવાનને જેટલું રાખતા હોઈએ, દેવને જેટલું રાખતા હોઈએ એટલું જ એ મહેમાનને માનપાન આપવું જોઈએ, એનો આદર કરવો જોઈએ, એનો સત્કાર કરવો જોઈએ। એ જે ભાવના છે ભાવના રજૂ કરવામાં આવેલી છે। તો અહીંયા છે એનું સુંદર વર્ણન જોવા મળે છે। એટલે કાવ્ય 2 આવકારો। કાવ્યના કવિ છે દુલાભાઈ કાળ, જેમનો જન્મ 1902 અને અવસાન છે 1977 માં। તો આ કાવ્ય છે એ કાવ્યમાં આતિથ્ય ભાવ છે, આતિથ્ય ધર્મની જે ભાવ છે એ વાત રજૂ કરવામાં આવેલી છે। કવિ છે એમનો જન્મ 1902 અને અવસાન છે 1977 માં। કવિ દુલાભાઈ ભાયાભાઈ કાળનું વતન અમરેલી જિલ્લાનું મજાદર ગામ છે। જે કવિ છે એમનું જે વતન છે એ અમરેલી જિલ્લાનું મજાદર ગામ છે। તેઓ લોકગાયક અને લોકવાણીના મરમી હતા। સમગ્ર ગુજરાત તેમને ભગત બાપુ તરીકે ઓળખે છે। તેમના કાગવાણી સંગ્રહ બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે। જે કવિ છે તે લોકગાયક તરીકે
અને જેમની લોકવાણીની જે લોકવાણીના જે શબ્દો છે એમાં એ વર્ણનીય હતા, એટલે કે ખૂબ જ જાણીતા એવા એના જે લોક ગાયક છે તરીકે એ જાણીતા પ્રખ્યાત હતા. એમની વાણી પણ એટલી જ મીઠી અને મર્મવાળી હતી અને સાથે સાથે જે સમગ્ર ગુજરાત છે તેમને ભગત બાપુ તરીકે ઓળખે છે. હવે અહીંયા છે એ પૂછે કે ભગત બાપુ તરીકે કોણ જાણીતું છે, તો ત્યારે આ કવિ છે એનું નામ આવશે. તેમના કાગવાણી સંગ્રહો બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે. આવકારો ભજનના લોકઢાળમાં રચાયેલ કાવ્ય છે. આવકારો છે એ ભજનના લોકઢાળમાં રચાયેલું કાવ્ય છે. એમાં આતિથ્ય ધર્મની વાત સાહજિક રીતે અભિવ્યક્ત કરવામાં આવી છે. આ જે કાવ્ય છે એ કાવ્યમાં આતિથ્ય ધર્મની, કે જ્યારે કોઈ મહેમાન આવે એ મહેમાન છે એ અતિથિ છે ત્યારે આપણે છે એ આગતા સ્વાગતા કરીએ, એનું આદર કરીએ, એનું માનપાન જાળવીએ, એ આપણી જે આતિથ્ય ધર્મની જે ભાવના છે એ રજૂ કરવામાં આવેલી છે. કવિએ આપણી અતિથિ દેવો ભવની ભાવના આ કાવ્યમાં સરળતાથી વણી લીધી છે. એટલે આ કાવ્યમાં એ ભાવના છે એ રજૂ કરી છે. આપણા આંગણે કોઈ મહેમાન પધારે ત્યારે એને મીઠો આવકારો આપવાનું કવિ કહે છે. હવે જ્યારે આપણા ઘરના આંગણે, એટલે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો એને મીઠો આવકારો આપવો જોઈએ. હવે કોઈ આપણા ઘરે આવે અને આપણે એની સામે જોઈએ, ન બોલાવીએ, પાછું આપણા કામમાં લાગી જઈએ, એને કોઈ પણ જાતનો જવાબ છે જવાબ ન આપીએ તો સામેવાળી વ્યક્તિ છે એ દુઃખી થાય છે, એને આપણું વર્તન ન ગમે. એટલે કહેવામાં પણ આવે છે કે કદાચ કોઈ દુશ્મન છે એ તમારા ઘરે આવે તો એને પણ મીઠો આવકાર આપવો જોઈએ. એટલે અહીંયા છે એ આપણા આંગણે કોઈ મહેમાન પધારે ત્યારે એને મીઠો આવકારો આપવાનું કવિ કહે છે. એટલે આપણા ઘરે, આપણા આંગણે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે એને મીઠો આવકાર આપવો જોઈએ. એટલું જ નહીં, એ કોઈ દુઃખ, મુશ્કેલી કે સંકટમાં હોય તો તે દૂર કરવા સહયોગી બનવું જોઈએ. ખાલી આવકાર આપવાની વાત રજૂ કરવામાં નથી આવી, પણ આવનાર જે વ્યક્તિ છે એ કોઈ મુશ્કેલીમાં હોય, એના જીવનમાં કોઈ સંકટ હોય અથવા કોઈ દુઃખ હોય તો એને દૂર કરવા માટે સહયોગી થવાનું, એને ઉપયોગી થવાનું એ પણ વાત રજૂ કરવામાં આવેલી છે. મનુષ્યને સંકટ સમયે હંમેશા મદદરૂપ થવું જોઈએ. મનુષ્યએ ખરાબ સમયે, દુઃખના સમયે, સંકટના સમયે એકબીજાને મદદરૂપ થવું જોઈએ. અતિથિની વાતને આદરપૂર્વક સાંભળીને તેના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરવી, તેમજ સાથે બેસી ભોજન કરવું અને મહેમાનને આત્મીયતાપૂર્વક વિદાય કરવાની વાત આ ભજનમાં વ્યક્ત થઈ છે. જે મહેમાન આવે છે એ મહેમાનની વાતને આદરપૂર્વક સાંભળી, કોઈ વાત કરતું હોય અને આપણે એને સાંભળીએ જ નહીં, આપણે આપણા ધ્યાનમાં હોય તો સામેવાળી વ્યક્તિને પણ ખરાબ લાગે છે. એટલે પૂરેપૂરા ધ્યાનથી એની વાતને સાંભળવાની. જો એને કોઈ દુઃખ હોય તો એમાં સહાનુભૂતિ વ્યક્ત કરવાની, એને આશ્વાસન આપવાનો, દિલાસો આપવાનો, સાથે સાથે તેની સાથે બેસીને ભોજન કરવું, એની સાથે બેસીને જમવાનું અને મહેમાનને, જે મહેમાન આવેલા છે એને પૂરેપૂરી આત્મીયતાપૂર્વક, માન સન્માન, આદર સાથે એને વિદાય કરવાની જે વાત છે, એને જ્યારે જતા હોય ત્યારે વિદાય આપવા પણ જવું જોઈએ. અને આપણા ઘરે કોઈ આવે તો આપણે પણ એને દરવાજા સુધી મૂકવા જતા હોઈએ છીએ. એ સુંદર વાત છે એ અહીંયા ભજનમાં રજૂ કરેલી છે. હવે છે, હેજી તારા આંગણીએ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. હવે શું કહે છે કે તારા આંગણીએ, જ્યારે કોઈ તમારા ઘરે કે તમારે આંગણે કોઈ પણ આવે, એટલે કોઈ છે પૂછીને આવે કે કોઈ પણ આવે ત્યારે એ આવનાર જે વ્યક્તિ છે એને મીઠો આવકાર આપવાનો. મોઢું બગાડીને આપણે કહીએ કે આવો તો એ કઈ સારું ન લાગે. એટલે હેજી તારા આંગણીએ પૂછીને જે કોઈ આવે રે, કોઈ પણ આવે પૂછીને જે કોઈ આવે રે, એને મીઠો આવકાર આપવાનો કહે છે. મીઠી ભાષામાં એને આવકાર આપવાનો, એને અંદર બોલાવવાના. હેજી તારી પાસે રે, સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે, જે આવકારો મીઠો આપજે રે. હવે શું કહે છે કે જ્યારે કોઈ તમારી પાસે આવે છે અને પાસે આવીને આવનાર જે વ્યક્તિ છે એ પોતાનું દુઃખ છે, પોતાની જે પીડા છે, જે સંકટ છે એ તમને સંભળાવે, એના વિશે તમને
વાત કરે, એનું જે દુઃખ છે એ તમારી સામે રજૂ કરે, તો એ સાંભળીને બને તો થોડું કાપજે રે, એટલે સામે એને દિલાસો આપવાનો, એના દુઃખમાં દુઃખી થવાનું અને એનું જે દુઃખ છે એને સમજવાનું. હવે ત્યારે છે એ આપણે આવનાર જે વ્યક્તિ છે એનું દુઃખ સાંભળીને જો આપણે એને આશ્વાસન ન આપીએ, દિલાસો ન આપીએ, એના દુઃખમાં સહભાગી ન થઈએ, એને કોઈ મદદ ન કરી શકીએ, તો કમસે કમ એનું દુઃખ સાંભળીને, એટલે કે તમે દુઃખ છે એનો સાંભળો, એનો અનુભવ કરો, એટલે બને તો થોડું કાપજે રે. અહીંયા છે એ આપણે કાપજે જે શબ્દ છે હવે અહીંયા છે કાવ્યમાં જે કાપજે શબ્દ છે એનો અર્થ થાય છે કે એને હળવું કરે છે, એટલે એના દુઃખને બને તો હળવું કરવાનો પ્રયત્ન કરશે. એટલે આવનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ કોઈ આશામાં તમારી પાસે આવતી હોય છે, અને એ આશા છે એ આશા જોઈને, આશામાં આવેલી વ્યક્તિ છે તમારી પાસે આવીને કોઈ એનું દુઃખ છે, એની પીડા છે, એનું સંકટ છે એ સંભળાવે છે, રજૂ કરે છે, ત્યારે એનું દુઃખ છે હળવું કરવાનો પ્રયત્ન કરશે. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હેજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રે. હવે મનુષ્ય છે, બધા જ મનુષ્ય છે એ કઈ માણસ જોઈને માણસ પાસે, એટલે એમ કે છે કે માણસ છે એ તો સર્વશક્તિમાન છે, બધું છે એ બધી રીતે જે વ્યક્તિ છે દરેક મનુષ્ય સરખા જ હોય છે, બધામાં સરખી શક્તિઓ છે, શક્તિઓ રહેલી હોય છે. એટલે અહીંયા એમ કે છે કે માનવીની પાસે છે કોઈ જ્યારે માનવી આવે છે ત્યારે માનવી છે ને પોતાનું દુઃખ ક્યારે કહે છે. હવે કોઈ મનુષ્ય છે તે મનુષ્યની પાસે માનવીની પાસે આવવાની કોઈ જરૂર રહેતી નથી, પણ તમે સુખી છો, તમારા દિવસો સારા છે, એટલે એ તારા દિવસો દેખીને, દિવસો જોઈને તારી પાસે જે દુખિયા છે કે જેના જીવનમાં દુઃખ છે વ્યક્તિ આવે છે ત્યારે એને મીઠો આવકારો આપજે. કાવ્યની શરૂઆતમાં જણાવ્યું છે કે જ્યારે કોઈ પૂછીને, એટલે કોઈ પૂછતું તમારા ઘર આંગણે આવે તો એને છે મીઠો આવકાર આપવાનો, એનો આદર માન સત્કાર કરવાનો, અને જ્યારે એ પાસે આવીને તમને કોઈ પીડા છે, દુઃખ છે, એનું સંકટ છે એ જણાવે ત્યારે એના દુઃખને બને તો હળવું કરવાનો પ્રયત્ન કરવાનો. અને માનવી છે એ માનવી જોઈને માનવીની પાસે આવતો નથી, પણ એ પોતે દુઃખી છે, પોતાના જીવનમાં જે પીડા છે એ દૂર કરવા માટે તમે સુખી છો, તમારા દિવસો સારા જાય છે એ જોઈને તમારી પાસે આવે છે, ત્યારે એને મીઠો જે આવકાર છે એ આવકાર આપજો. હવે આવનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે આવે ત્યારે એમ પૂછે કે તમે શું કામ આવ્યા છો, કે શા માટે આવ્યા છો, શું કામ છે, તો એ સારું નથી લાગતું. એટલે કેમ તમે આવ્યા છો એમ ન કહેજે, હેજી એની ધીરે તું બોલવા દેજે ને. એટલે તમે જ્યારે કોઈ આવનાર વ્યક્તિ છે એને આપણે પૂછીએ કે ભાઈ તમે શું કામ આવ્યા છો, શા માટે આવ્યા છો, એટલે એવું નહીં પૂછવાનું કે તમે શું કામ આવ્યા છો, કે કેમ તમારે છે અહીંયા આવવાનું થયું, એટલે એવું ન કહેજે, એટલે એમ ન કહેજે, એટલે કે એવું નહીં કહેવાનું. પણ એ જે આવનાર વ્યક્તિ છે હેજી એને ધીમે પોતાની જે વાત છે એ વાત રજૂ કરવા દે છે, એને બોલવા દે છે. કેમ તમે આવ્યા છો એમ ન કહેજે, એટલે તમે કેમ આવ્યા છો એવું નહીં કહેવાનું. હેજી એને ધીરે તું બોલવા દે છે રે, એને ધીરે પોતાની વાત છે વાત રજૂ કરવા દે છે, એને બોલવા દે છે, આવકારો મીઠો આપજે. વાત એની સાંભળી આડું ન જોજે. હવે એની વાત છે એ આવનાર જે વ્યક્તિ છે એ આવે છે ત્યારે જ્યારે એની મુશ્કેલી કે પીડા કે દુઃખ છે એ રજૂ કરતું હોય છે, પોતાની વાત છે એ રજૂ કરતું હોય છે, ત્યારે આડું ન જોજે. ત્યારે એની સામે છે આવનાર જે વ્યક્તિ છે એ વાત કરતો હોય ત્યારે એની વાત સાંભળવાની, ધ્યાન છે એની સામે એની વાતમાં રાખવાનું. ત્યારે આપણે આજુબાજુ જોઈએ, આડું જોઈએ, સરખો છે એને માન છે સન્માન છે એનું આપીએ, એની વાતને ધ્યાનથી સાંભળીએ નહીં તો ત્યારે શું થાય છે કે હેજી એને માથુરે હલાવી હોકારો તું દે છે રે. એની વાત જ્યારે રજૂ કરતો હોય ત્યારે આડું જોવાને બદલે એ વાત સાંભળીને એને માથું હલાવી હોકારો દે છે, એટલે કે હા હું તમારી વાત છે બરોબર સાંભળું છું, એવો સાથે હોકારો છે, હુંકાર કરવો. આપણે કોઈની વાત સાંભળતા હોય ત્યારે હુંકાર કરીએ છીએ,
કે હોકારો છે તું દેજે રે. કાગ એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે. વેજી એને ઝાપાડી સુધી તું મેલવાની જાજે રે. હવે અહીંયા છે ઝાપા સુધી એટલે ગામના પાદર સુધી. આપણા ઘરે કોઈ આવે તો એને પણ આપણે દરવાજા સુધી મૂકવા જતા હોઈએ છીએ. એટલે મેલવા વળાવવા એને વિદાય આપવા. એટલે કાગ છે એમ કે છે કે એને પાણી પાજે કાગ અને સાથે બેસી ખાજે રે. એને પાણી પાવાનું, એની સાથે બેસીને જમવાનું અને એ જ્યારે જતા હોય ત્યારે એને ઝાપા સુધી. આ કાવ્યમાં ઝાપા સુધીનો અર્થ થાય છે કે ગામના પાદર સુધી છે એને વળાવવા જવાનું, એને મૂકવા જવાનું, એને વિદાય આપવાનું. એટલે હેજી એને ઝાપારી સુધી તું મેલવાને જાજે રે. ત્યાં સુધી એને તું મૂકવા જજે, વિદાય આપવા જજે. આવકારો મીઠો આપજે રે. એટલે આવકાર છે તો મીઠો આપજે. આ જે કાવ્ય છે એ કાવ્યમાં ફરીવાર આપણે જોઈએ તો કે હેજી તારા આંગણીએ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. કે શું કહે છે કે તમારા આંગણે જ્યારે કોઈ છે એ પૂછતું તમારા આંગણા સુધી આવે તો એને મીઠો આવકાર છે, એ મીઠો આવકાર તું આપજે. હેજી તારી પાસે રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે. જે આવકારો મીઠો આપજે રે. જ્યારે કોઈ આવે છે ત્યારે પોતાની જે દુઃખ છે, પોતાની જે પીડા છે, સંકટ છે એ જ્યારે તમને સંભળાવે તો જો તમારાથી થતું હોય એટલું બને તો થોડું એને હળવું કરવાનો, એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હેજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે. માનવી છે, માનવી જોઈને માનવીની પાસે નથી જતો, પણ તમારા દિવસો જોઈને એટલે કે દિવસો દેખીને તમને સુખી જોઈને, તમારા દિવસો છે સારા જાય છે, તમે સુખી છો એટલે તમારું સુખ જોઈને જ્યારે કોઈ જે દુઃખવાળી વ્યક્તિ આવે છે ત્યારે એને દિવસો દેખીને જ્યારે આવે છે ત્યારે એને મીઠો આવકાર આપજો. એની જે પીડા છે, એનું જે સંકટ છે, જે દુઃખ છે એ સાંભળીને એને હળવું કરવાનો પ્રયત્ન કરવાનો. કેમ તમે આવ્યા છો એમ ન કહેજે, હેજી એને ધીરે તું બોલવા દેજે રે. તમે શું કામ આવ્યા છો, કેમ તમે આવ્યા છો એવું નહીં કહેવાનું. ધીરે આવનાર વ્યક્તિને પોતાની વાત છે, વાત રજૂ કરવા દેવાની, એને બોલવા દેવાનું. આવકારો મીઠો આપજે એટલે કે એને છે એ મીઠો આવકાર આપજે. વાત એની સાંભળી આડું ન જોજે. એટલે જ્યારે એ વાત કરતું હોય ત્યારે આડું નહીં જોવાનું. હેજી એને માથુરે હલાવી હોકારો તું દેજે રે. એટલે એને માથું હલાવીને એની વાત છે હોકારો, હુંકાર કરો, એની વાત સાંભળતી જવાની, વચ્ચે છે એને હુંકારો દેતો જવાનો. કાગ એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે. કાગ છે એને પાણી પાજે. આવનાર જે વ્યક્તિ છે, આ અતિથિ છે તો ભગવાન કહેવાય, તો દેવ છે, દેવ સમાન છે. એટલે એને પાણી પાજે એમ કે એની સાથે બેસીને તું ખાજે રે, જમજે, ભોજન કરજે. અને જ્યારે એ જતું હોય ત્યારે હેજી એને ઝાપારે સુધી તું મેલવાને જાજે રે. ઝાપાનો અર્થ આપણે અહીંયા કે ગામના પાદર સુધી. જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે છે તો એને પણ આપણે દરવાજા સુધી વળાવવા જઈએ છીએ, મૂકવા જઈએ છીએ. એટલે એને તું પાદર સુધી મેલવાને વિદાય આપવાને, મેલવા વળાવવા વિદાય આપવા જજે રે. એટલે આતિથ્ય ધર્મની જે ભાવના છે, અતિથિ દેવો ભવ, કે જે મહેમાન છે ભગવાન સમાન હોય છે, એવી સુંદર વાત છે આપણે અહીંયા જોવા મળે છે. તો અહીંયા છે સમજૂતી